ગુજરાત એટીએસે દેશની જાસૂસી કરતા 2 ગદ્દારોને દબોચ્યા। ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો। એટીએસે જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી। ગોવાથી રશ્મિન રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી AK સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી। બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને ISIS માટે કામ કરતા હતા। તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા। આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો। AK સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો। અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો। વોટ્સએપમાં અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હતા। PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા। PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો। અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી। નાણાકીય લાભના બદલામાં રાશ્મિનને પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરી હતી। હેન્ડલરોએ રાશ્મિનને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું। જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં હર્ષ સંઘવીએ કર્યું શક્તિ પ્રદર્શન। મેવાણીના ગઢમાં કરી ગર્જના। જિગ્નેશ મેવાણી અને હર્ષ સંઘવી મુદ્દે દારૂ, ડ્રગ્સ સહિતના મુદ્દે શાબ્દિક વોર ચાલી રહી છે। ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પહોંચીને શક્તિ પ્રદર્શન કર્યું અને ગર્જના કરી। નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડગામ પહોંચ્યા। આખું ગામ ઉમળકાભેર સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચતા જ લોકોમાં ઉત્સાહ આસમાને હતો। વડગામની ધરતી હર્ષ સંઘવીને વધાવી લેવા માટે જાણે કે જનસાગર રોડ પર ઉમટી આવ્યો હોય તેમ દેખાયું। ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું। ભારત માતાનો જયકારો ચારે બાજુ ગૂંજી ઉઠ્યો। હર્ષ સંઘવીને હારતોડા પહેરાવી ખભા પર ઊંચકીને આખા ગામમાં ફેરવ્યા। સંઘવીના આવકાર માટે એટલી મોટી જનમેદની ઉમટી પડી કે શહેરના રોડ દેખાતા પણ ન હતા। વડગામ બસ સ્ટેશનથી સરકારી લાઇબ્રેરી સુધી રોડની બંને સાઈડ લોકોએ ઊભા રહી સ્વાગત કર્યું। સંઘવી પર ફૂલોનો વરસાદ કર્યો અને બાદમાં સંઘવીએ સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું। અહીં તેમણે બાળકીઓના હાથે રિબિન કપાવી, સાથે જ બાળકીઓ સાથે સંવાદ કર્યો। 4 કરોડથી વધુના ખર્ચે અહીં આ સરકારી તાલુકા પુસ્તકાલય તૈયાર થયું છે। જે બાદ લોકો સાથે સંવાદ કરતા કહ્યું કે કોઈ પણ તકલીફ હોય તો એક ફોન કરજો, અડધી રાત્રે પહોંચી જઈશ। તો જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। ડ્રગ્સના દૂષણના વિરોધમાં NSUIએ અમદાવાદમાં કર્યો વિરોધ। ગુજરાત કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઇક રેલી યોજી સે નો ટુ ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો જોડાયા હતા। રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા। સે નો ડ્રગ્સના નારા સાથે બાઇક રેલી નીકળી। ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા તંત્ર દોડતું થયું। ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। સાઉદી અરેબિયાના મદીનાથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટને બોમ્બની ધમકી મળી હતી, જે બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી। તેનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ થતાં આખા એરપોર્ટને એલર્ટ પર રખાયું। બાદમાં આ મામલે સિક્યુરિટી પ્રોટોકોલ પ્રમાણે તપાસ હાથ ધરાઈ। સવારે કુલ 180થી વધુ પેસેન્જર્સ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે હૈદરાબાદ જવા નીકળ્યા હતા। દરમિયાન ફ્લાઇટ હવામાં અધવચ્ચે પહોંચતા ફ્લાઇટમાં સવાર એક પેસેન્જરે ફ્લાઇટના ક્રૂ મેમ્બરને કહ્યું કે મારી પાસે બોમ્બ છે અને થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે। આ ધમકી મળતા જ પાયલટે તુરંત જ અમદાવાદ ડાયવર્ટ કરી અને બપોરે લગભગ 12:30 કલાકે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું। જે બાદ ઘટનાની જાણ થતાં એરપોર્ટ પર હાજર અને યાત્રીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ। ભરૂચ અને રાજકોટમાં ગમખ્વાર અકસ્માત। ભરૂચમાં ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઝઘડિયા GIDC જતા માર્ગ પર પૂરપાટ જતા ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ। લોખંડના બેરિકેડ ભરીને જતી ટ્રક સાથે સામે આવતી ઇકો કાર ધડાકાભેર ભટકાઈ, જેથી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। ટ્રક પલટી મારી જતા ટ્રક ચાલકનું મોત થયું, જ્યારે અકસ્માત બાદ ઇકો કાર ચાલક જીવ બચાવવા નાળામાં કૂદી જતા બચી ગયો, જો કે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો।
બે સ્કૂટર ચાલક એકબીજા સાથે કંઈક આ રીતે ટકરાયા અને રોડ પર પટકાયા. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ વિસ્તારમાં અકસ્માત થયો. સોસાયટીની નાની શેરીમાંથી પસાર થતા બે સ્કૂટર ચાલક એકબીજા સામે ટકરાયા. શેરીઓને મુખ્ય રોડ સાથે જોડતા રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે આવા અકસ્માત થતા હોવાનો દાવો છે. સદનસીબે આ અકસ્માતમાં બંને ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જો વધારે સ્પીડ હોત તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી, કારણ કે બંનેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું નથી. આ પહેલા પણ આ જ જગ્યાએ અકસ્માત થયો હતો. વડોદરા મામલતદાર કચેરી પાસેનો કટ બન્યો ડેથ ટ્રેપ. 4 દિવસમાં એક જ જગ્યાએ એક જ પેટર્નથી 4 અકસ્માત. વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરી પાસે 4 રસ્તા પર અકસ્માતોનો સિલસિલો જાણે અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક દિવસમાં 3 અકસ્માત થયા. પહેલા 2 બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ, જે બાદ એક સાથે 3 બાઇકની એક સાથે ટક્કર થઈ. એક એક્ટિવા ચાલકને કાર ચાલકે અડફેટે લીધો અને હવે ઇકો કાર ચાલકે એક બાઇક ચાલકને ટક્કર મારી. આમ એક સ્થળે એક જ પેટર્નથી ઉપરાછાપરી અકસ્માત થયા. વઢવાણના વાડલા ગામમાં કેનાલ બની ખેડૂતો માટે અભિશાપરૂપ. કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં અભિશાપરૂપ બની ગઈ છે. વાડલા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી અહીં રહેતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અંદાજે 30 થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ જમીનમાં પાણીનો ભરાવો થયો છે. કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આ અંગે અનેક વખત નર્મદા વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનોને રજૂઆતો કરવા છતાં મુખ્ય કેનાલનું રિપેરિંગ કરવામાં આવતું નથી. નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર મુલાકાત લેવાના બદલે કારમાં જ બેસીને ખેડૂતોની વાત સાંભળી રવાના થઈ જાય છે, જેથી